અચાનક મહેમાનો આવે તો મોહનથાળ ભૂલાવી દે તેવી એકદમ દાણેદાર મીઠાઈ બનાવવા માટે 1 કપ ઘી, 1 કપ ઘઉંનો ઝીણો લોટ લેશું. એને સરસ રીતે મિક્સ કરી સરસ એવો શેકી લેશું. તો 80% જેવો કૂક થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો. પછી એમાં એડ કરીશું 1 કપ બેસન. બેસન પણ મેં ઝીણો જ લીધો છે. એને પણ સરસ રીતે શેકવાનો છે. બંને લોટ સરસ એવા શેકાઈ જાય ને ત્યાં સુધી શેકવાના. આ રીતે તમે જુઓ તરત જ શેકાવા લાગશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે. જે વાટકીમાં બાકીનું ઘી હતું ને એ એડ કરી એને પણ સારી રીતે શેકી લેશું, એટલે કલર ચેન્જ થઈ જશે આ રીતે. પછી દાણેદાર બનાવવા માટે 1/4 કપ દૂધને થોડું થોડું કરી આ રીતે એડ કરી દઈશું. અને હવે લોટને સાઈડમાં મૂકીશું. બીજા ગેસ ઉપર 1 કપ ખાંડ, અડધો કપ પાણી એડ કરી અને સરસ એવી એક તારની ચાસણી રેડી કરીશું. પ્રોપર એક તારની ચાસણી થવી જોઈએ. તો તમને મારી મીઠાઈની રેસીપી કેવી લાગે છે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને એકવાર આ રેસીપી પણ ટ્રાય કરજો. આ રીતે દાણેદાર થઈ જાય, ચાસણી મિક્સ કરી અને પછી સેટ કરી દેવાની. ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી કલાક પછી કટ કરી અને સર્વ કરવાની. બહુ ટેસ્ટી એવી બને છે, તો એકવાર રેસીપી ટ્રાય કરજો.